બોલીએ દ્વારકાધીશ કે। કંટાળા ગામની આ પાવન ભૂમિ પૂજ્ય વક્તા શ્રી વ્યાસાસન પર બિરાજેલ રાકેશ દાદા એમના શ્રીમુખે એમના શ્રીકંઠે ભગવાનના રૂડા ગુણો અનુવાદ ગવાઈ રહ્યા છે, ત્યારે એમના શરણોમાં મારા પ્રણામ। બાજુમાં જ બિરાજમાન આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર એટલે થવી વેરડેથી વધારેલા પૂજ્ય બાપુ ધનસુખનાથ બાપુના શરણોમાં મારા પ્રણામ અને આદેશ। ઉપસ્થિત આપ સર્વે રામાતા નોળ પરિવાર એ પરિવાર દ્વારા જ્યારે સુંદર મજાનું આવું કથાનું આયોજન થયું હોય ત્યારે ઉપસ્થિત સર્વે સંતો, બ્રહ્મદેવતાઓ, સમાજના આગેવાનો, 18 વર્ણમાંથી વધારેલા વડીલો, માતાઓ, બહેનો તમામના શરણોમાં મારા વંદન સાથે કેજી સ્ટુડિયોના માધ્યમથી જ્યારે અહીંયા આપણે બધા લાઈવ આ કથા નિહાળી રહ્યા છીએ, ખૂબ સરસ મજાનું આ પૂજ્ય દાદા આપણે આનંદ કરાવ્યો છે। કાલે પણ મેં લાઈવ કેજી સ્ટુડિયોના માધ્યમથી જોતા હતા, ભાઈ ચિરાગભાઈ આશરો એનો હાવ છે નાનોની સરસ મજાનું પ્રસ્તુતિ કરતા હતા। વિશેષ તો કાંઈ ન કહેવાનું હોય, પણ જે આ પત્રિકાની અંદર મારો લખેલો દુહો છે કે નર પટાધર પાકિયા જેના ગુણિયલ કેરા ગણ, મિત્રો જડા ત્રણ નોળ મોભને ભોળિયા। મને એમ છે કે આ તકે એટલું કહી શકાય કે રામાતા નોળે જે ખાતર નાખીને દાતારી રૂપી જે ઝાડવું આવ્યું હતું એ ઝાડ મોટો થયો ને એને કદાચ ફળ ફૂલ રૂપિયા ભાગવતજી રૂપિયાનું ફળ આવ્યું હોય એવું મને લાગી રહ્યું છે, દાતારીનું ફળ। બીજું તો વિશેષ શું કહી શકાય। અને એ જે ઝાડવું આવ્યું હતું એમાં પાછા બાવાતાએ ધીરે ધીરે એટલું બધું પાણી પાયું કે દાતારીના ડંકા છે એ સારાય ગુજરાતની માલપા ત્યારે વાગતા હતા। વિશેષ તો કાંઈ ન કહેવાય, પણ એક મિનિટની વાત મને 5 મિનિટ મળે છે, 1 મિનિટની વાત મને યાદ આવે છે કે જ્યારે ભગત બાપુ કે જેની પાતળ જીભમાં શારદા છે પ્રસન્ન હૈયામાં રોજ કરતી હોંકારા અને દેવના ગણ હમો ઓપતો ડાયરે ધોધ જાણે પડે ગંગ ધારા અને મૂછ દાઢી અને કેશ મસ્તક તણા જમાવટ વાતની શિષ્ય જુલ્લો એ કાવ્યમાં શિરોમણ છે કળી કાળમાં દીપતો કવિવર કાગદુલો। જ્યારે ભગત બાપુ અહીંયા આવેલા અને 15-17 વર્ષની ભગત બાપુને જ્યારે ઉંમરને રામાતા નોળ જે છે એ ત્યાં બેઠા હતા ને એને ભગતજી ઉપર એટલી બધી મોજ આવી ગઈ। આ તો સાહિત્યના માધ્યમથી અમે જાહેર સ્ટેજ ઉપર પણ આ વાતો કરતા હોય, પણ આજ તો આંગણું મળ્યું છે એટલે વાત કર્યા વગર કેમ રહી શકાય। અને ત્યારે ભગત બાપુને રામાતા નોળે એમ કીધું કે ભગતજી તમારી ઉપર એટલી બધી મને મોજ આવી ગઈ છે કે 70 ભેંસનું ખાંડું છે, આ માલઢોર છે, બળદ છે, આટલી જમીન છે, એમાં અડધી ભેંસ છે એ દુલા કાગ અડધી પાતા નોળ, એમ રામાતા નોળે ત્યારે કીધું હતું। અને ત્યારે લેવાવાળા માણસે કેવા કહેવાય હામાં જો ભગત બાપુ એવા હામાં એણે કીધું કે આતા મારે જ્યારે જરૂર પડશે ને તેથી કંટાળા વહી આવે, આને દાતાર કહેવાય ને આને સામેવાળા વ્યક્તિ સ્વીકારનાર કહેવાય। નહીતર તો અત્યારે એક નાનું કાંઈ આપી દીધું તો એકચ્યુઅલી બહુ મજા આવી ગઈ, કેટલું બધું સરસ મજાનું આપણને આપ્યું એમ કરીને ઘેરે પોગી જાય, પણ લેવાવાળાએ એને કહેવાય ને હામાં દેવાવાળાએ એને કહેવાય। સાહેબ એની કીર્તિ રહે। અને એક જૂનો દુહો છે કે સુકા સરોવરા ઊંચ કોળા એની કરશો ની કંગી કોઈ, આ તો થોડે ને ઘણા દિહેડે બાકી ઘીના ઠાબમાં ઘી હોય, સુકા સરોવરા ઊંચ ગોળા એની કરશો ની કંગી કોઈ। આજે પણ જીલુભાઈ એટલે જ દાતારી કરી રહ્યા છે, એનું એટલે જ મહેમાન ગતિ ગમે ત્યાં હોય તો જીલુભાઈની હાજરી હોય, પરિવારની હાજરી હોય। અને નોળ પરિવાર છે એના પ્રત્યે સારાય 18 વર્ણને એમના પ્રત્યે લાગણી છે ને એટલી બધી બહોળી સંખ્યામાં બધા હાજર શું કામ રહે છે, આ પરિવાર એવી રીતે જીવે છે ને એટલા માટે। અને મહુડાને એમાં જ્યારે દકાળ પીડ્યો ગાયે મકોડા ભરખિયા સ્ત્રીએ ભરીખ્યા બાળ વળ વેલો લાખા ફલના તારા દેહમાં પીડ્યો દકાળ। એવો દુકાળ પડેલો અને જે કોઈ અભ્યાગત આવે, અતિથિ આવે, બ્રહ્મદેવતા આવે, ચારણ મહાત્મા આવે એને જેટલો દેવાય એટલું રામાતા નોળ ત્યારે દીધું હતું। અને ગીગા બાપુ બારોટ એણે એને સપાકરા લખ્યા, દુષ્કાળના વર્ણનો લખ્યા, બધા દુહા લખ્યા એના। અને ત્યારે રામાતાને એટલી બધી મોજ આવી ગઈ હતી કે બધા મોટા માણસો એ સમયે ભાંગી ગયા હતા। અને ત્યારે રામાતા નોળે ગીગા બાપુ બારોટને એક એક હોય સમયમાં રૂપિયા અને એક કળશી બાજુ આપ્યો ને ગીગા બાપુ જેવા પગથિયા નીચે ઉતર્યા એટલે ફરી વખત કીધું ભગતજી આવો મને મારી મોજ છે, મોજના કલાબા છૂટે છે, કહ તૂટે કડિયા તણીને અંગની ઊંડડિયા પછી હામી નો હમાય મોજતા હળી મોડિયા। એટલી બધી મને મોજ આવે છે ભગતજી કે આ આંગળી વેટ છે ને ઈ કાઢીને 2.5 તોલાનો વેટ ગીગા બાપુ બારોટની આંગળીમાં પહેર્યો છે કે આ લાલ સ્વામી આપે છે, હું તો આપવા વાળો કોણ સાહેબ, આને દાતાર કહેવાય। અને ત્યારે એને દુહો લખ્યો કે નોળે દાઢવિયા નશ્યા એમાં કરે નહીં હામાં કાર, તે તો ફફેડ્યા ફણી ધાર કે ઓલા રપિયલ વાળા રામડા। સાહેબ એના દુહા લખાય, કહેવાનો ભાવાર્થી છે, એની કીર્તિ રહે।
એની કીર્તિ રહે. અને છેલ્લી વાત ભગત બાપુના શબ્દોમાં કહેવું તો કહી શકાય કે માડે તારા કેટલાક જન્મની કમાયું એવા છે જનેતા તારા આંગણા રે જી. અને બેટી જુગજી માડી એ તારા ચોપડાને બાંધી રે પણ આજ પતી ગઈ તારી બધી ઉગરાણી રે આય રાણી તારા આંગણા રે જે. અને મારી તારા કેટલાક જન્મની છે કમાણી એવા છે જનેતા તારા આંગણા રે જે. એ વિકાતા નોળથી રહી રામાતા પાતાતા નોળ દડુઆતા ઝીલુઆતા અને આ લાલભાઈ હોતી નગુભાઈ હોતી વહી આવ્યા આપણે. તો એવી ને એવી પરંપરા એવી ને એવી સરળતા એવું ને એવું એમનું આગવો આશરા ધર્મને લઈને એમનો જો ઉજળો હોકારો ને આવકારો છે ને એને પરમાત્મા કાયમ ને કાયમ આવો અણમોલ રાખે એવી પ્રાર્થના સાથે આ તકે મને પણ બોલવાના બે શબ્દો મળ્યા એ બદલ આ પરિવારના આભાર સાથે ખૂબ સરસ મજાનું મારા પરમ સ્નેહી મિત્ર ચિરાગભાઈ વાવડિયા સંચાલન કર્યા છે એમનો પણ આ તકે ખૂબ આભાર સાથે જય માતાજી અસ્તુ જય સિંહ.